મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ભોળેનાથ। તો હવે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વ્લોગ, આજનો વિડીયો તમારા માટે ખાસ। અને મારા ગુજરાતી એટલે ગુણોનો ભંડાર એવા ગુજરાતીઓનો સપોર્ટ કરશે, એટલે કે સંજય વાઘેલાને તમે સપોર્ટ કરજો। અને આ ચેનલને નવી છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી આ વિડીયો વિશે નાનકડી કમેન્ટ કરી દેજો મિત્રો। તો ગુજરાતી એટલે ગુણોનો ભંડાર એવા આપણા ગુજરાતીઓ કેટલા હોશિયાર હોય છે અને બિઝનેસમાં પણ નંબર 1 એટલે કે આપણા ગુજરાતી। અત્યારે તો દેશ વિદેશમાં આપણી ગુજરાતીઓનો જ ડંકો વાગે છે। એમની આપણા નરેન્દ્રસિંહ, આપણા ભારતના વડાપ્રધાન એ પણ એક ગુજરાતી, એમનો ડંકો તાકાત વિશ્વમાં વાગે છે। તો આજે વાત કરવાની છે ગુજરાતીઓની, અને જે ગુજરાતી ગામડાઓ છે ગુજરાતમાં, એવા નાના નાના ગામડાઓની, અને ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત હોય છે મિત્રો। તમે જોયું હશે તો એવા ગામડામાં જે લોકો વિડીયો ઉતારે છે, કોમેડી વિડીયો, અને એમના વિડીયો કેટલા ફેમસ થયેલા છે એના વિશે થોડીક ચર્ચા કરવી છે। તમે પણ એ લોકોના વિડીયો જોતા હોય તો આ વિડીયોની અંદર એક કમેન્ટ કરી દેજો કે હા, આ વિડીયો મેં જોયેલો છે, આ વિડીયો આ ભાઈનો આ લોકોનો અમે વિડીયો જોઈએ છે। તો વાત કરીએ છીએ આપણે આપણા ગુજરાતી કલાકારો, એવા કે નાનકડા જે યુટ્યુબરો છે, અત્યારે તો બહુ મોટા થઈ ગયા છે, એવા યુટ્યુબરો ભાગુભા, કડવાબા અને મેઠાબા વિશે। બીજી વાત, અને આપણા લોકલાડીલા જે ગુજરાતી કલાકાર, એમને 2 શબ્દો એમના વિશે। શ્રી વિક્રમ ઠાકોર એ પણ ગુજરાતી પિક્ચરોમાં સુપરસ્ટાર ગણાય એવા વિક્રમ ઠાકોર, તો વાત જ ના થાય। તો આ તો છે જ મોટા કલાકારો, વિક્રમ ઠાકોર છે, નરેશ કનોડિયા છે, હિતુ કનોડિયા, આ તો બધા સુપરસ્ટાર છે। પણ યુટ્યુબમાં જે યુટ્યુબર છે અને યુટ્યુબમાં જેનો વિડીયો અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે એના વિશે વાત કરવાની છે। એ લોકો છે ભાગુબા, કોમેડી વિડીયોની વાત કરું છું, ભાગુબા છે, મેઠુબા, કડવાબા। આ લોકોના વિડીયો જોવો તો લાગે પાછો ગામડાનું સીન કેટલું મસ્ત બોલે છે એ લોકો। મિત્રો, મજા આવી જાય વિડીયો જોવાની, લાગે ખૂબ પહેલાંની જિંદગીમાં પાછો જીવી રહ્યો છું અને બહુ મજા આવે છે આ જીવવાની, ગામડાનું જીવન જીવવાની એટલી મજા આવે। આ ભાગુભા અને મેઠાબાના તમે વિડીયો જોશો ને ત્યાં ખબર પડશે તમને કે દેશી વ્લોગ, દેશી વિડીયો, દેશી કોમેડી કેટલી મસ્ત હોય છે। એમના વિષયો જોઈ લો તમે, વિષયો જોરદાર હોય છે, કેવા કેવા વિષયો લે છે, બરાબર છે। એના વિડીયો તમે જે જોશો એકદમ ટ્રેન્ડ, વ્યૂઝ જો તો હાઈએસ્ટ આવેલા છે, સરસ એવા। તો મારું કહેવું તે જ છે, ગુજરાતી હોય તો ગુજરાતીને ફૂલ સપોર્ટ કરજો, અને આ લોકોના લોંગ વિડીયો હોય છે એ લોકોના વિડીયો જોતો રહેજો। મારા પણ વિડીયો એવા હોય છે જે મોટિવેશન વિશે હોય છે, આપણા ગુજરાતીઓને જ મોટિવેશન સારું મળે એવો મારો પૂરી કોશિશ રહેશે। ગુજરાતીઓ માટે જ નવું મોટિવેશન વિડીયો લઈને આવીશ, નવા। એક ગુજરાતી હોવાના નાતે હું ગુજરાતીઓને ફૂલ સપોર્ટ કરીશ, ગુજરાતની પ્રજાને। અને જે લોકો સિટીમાં રહે છે, ગુજરાતના હોસ્તા, અને આપણા ગામડાનો કહે છે કે ગામડામાં નથી સારું અમને તેમ, મિત્રો પહેલાં જે સિટી હતું એ ગામડું જ હતું, ગામડામાંથી જ સિટીઓ બનેલા છે, તો ડાયરેક્ટ સિટી થઈ ગયું નથી। તો ગામડું ના હોય તો શું થાય તમને ખબર છે? જો ગામડાવાળા ખેતી જ ના કરતા હોય તો આપણા દેશમાં, ભારત દેશમાં સિટીઓમાં, શહેરોમાં જે અનાજ પાકે છે કઈથી આવે મિત્રો? ગામડામાંથી તો આવે છે। ફળો,
તો કંઈથી? એ પણ ગામડામાંથી આવે છે. વધારે ને વધારે અનાજ કે કોઈ બી પાક શાકભાજી કોઈ બી વસ્તુ થતું હોય એ ગામડામાં જ થાય છે. તો ગામડું હોય તો જીવન શક્ય છે, બાકી શક્ય નથી, એટલું યાદ રાખજો. બરાબર છે. તો મેં પહેલાં કહ્યું ગુજરાતી એટલે ગુણનો ભંડાર, વેપાર કરવાની ક્ષમતા. તો ગુજરાતીમાં નંબર 1 વેપારી. ગુજરાતી એવો વેપાર કરે ને કે પાતા નહીં થાય. બસ આટલું જ કહેવું હતું. અત્યારે તો વધારે ટાઈમ છે નહીં મારી પાસે. કાલે નેક્સ્ટ વિડીયોમાં યુટ્યુબ તરફથી યુટ્યુબના માધ્યમથી હું જે આગળના કાર્યો કરવાનું છું, જે લોકો માટે જે લોકોને મારે સપોર્ટ કરવો છે, જે ગરીબ લોકો છે, જે મારી બેન દીકરીઓને મારે જે મદદ કરવી છે, એના વિશે હું કાલે વિડીયો બનાવવાનો છું કે મારે બેન દીકરીઓને કઈ રીતે મદદ કરવી. ગરીબ છોકરીઓ જે હોય, જે ઘણા ઝૂંપડપટ્ટીવાળા કે XYZ જે હોય, મને લાગે એમને હું કઈ રીતે સપોર્ટ કરીશ એના વિશે હું કાલે બોલવાનો છું મિત્રો. તો હા, તમે પણ સાથ અને સહકાર તમારો મળે, તમે સપોર્ટ કરશો તો આવા લોકોને હું સપોર્ટ કરી શકીશ. બાકી તમારો સપોર્ટ જોઈએ. જય માતાજી, હર હર મહાદેવ, જય ગુજરાતી.